NH51 પર અંડરપાસની માંગ સાથે આંદોલન ઉગ્ર. ઉમણિયાવદરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં યોજાઈ મહાસભા. નેશનલ હાઇવે 51 પરથી પસાર થતા ઉમણિયાવદર અને તેની આસપાસના આશરે 20 જેટલા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર ગરનાળુ અંડરપાસ અથવા ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની માંગણીએ હવે ભારે હિંસક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. લાંબા સમયથી તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઇવે પરથી સતત ઝડપભેર પસાર થતા વાહનોના કારણે આસપાસના 20 ગામોના લોકો માટે રસ્તો ઓળંગવો એ અત્યંત જોખમી બની ગયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અંડરપાસના અભાવે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને લોકો પોતાના જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આ ગંભીર બાબતને સતત અણદેખી કરવામાં આવી રહી હતી. આ આંદોલનને વધુ મજબૂત સમર્થન આપવા માટે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને યુવા નેતા બ્રિજરાજ સોલંકી ખાસ ઉમણિયાવદર ગામે પહોંચ્યા હતા. આ તકે ગામમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને આસપાસના વિસ્તારોના લોકો જોડાયા હતા. મહાસભાને સંબોધતા આપ નેતાઓએ ગ્રામજનોની માંગને સંપૂર્ણપણે વ્યાજબી ગણાવી હતી. ગોપાલ ઇટાલિયાએ તંત્રની નિષ્ક્રિયતા સામે કડક વલણ અપનાવતા ચીમકી આપી હતી કે જો સામાન્ય નાગરિકોના સુરક્ષિત આવાગમન માટે તાત્કાલિક ધોરણે અંડરપાસ કે ઝીબ્રા ક્રોસિંગની મંજૂરી આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ લડાઈને વધુ આક્રમક બનાવવામાં આવશે. તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી તમામ 20 ગામોના લોકો એકસૂરે માંગ કરી રહ્યા છે. અહેવાલ સુલતાન ખાન પઠાણ, રિપોર્ટ ઇદ્રીશ કુરેશી, મહુવા. આંદોલન કરીને મરી જાવું હારું મિત્રો, આપ સૌના સાથ સહકારથી આના પહેલા પણ આંદોલનો કર્યા. હમણાં કાંતિભાઈએ વાત કરી કે ભૂખ હડતાલ કરવી હોય તો હું તમારી સાથે છું, પરંતુ ભૂખ્યા નહીં પરંતુ પેટ ભરીને આ લોકોને પાડી દેવાની જરૂર છે. મિત્રો, આપણે સૌએ સાથે મળીને લડાયક નેતા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી, રાજેશભાઈ બારૈયા, આપણા આ વિસ્તારના સૌ સામાજિક અને રાજકીય આગેવાનો, આજના આ કાર્યક્રમમાં સૌથી વધુ સારી બાબત જો મને કોઈ દેખાતી હોય તો અહીંયા સૌથી વધુ યુવાનો દેખાય છે. સૌથી